દહેગામના બહિયલ ખાતે જાહેર રસ્તા પરના દબાણો પર બુલડોઝર ફેરવાયા. નવરાત્રિમાં પથ્થરમારો કરવાનું ભારે પડ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રિ પર્વ નિમિત્તે કેટલાક માથાભારે તત્વો દ્વારા તોફાની તત્વોએ તોડફોડ ને હિંસક આગ લગાડતા આજે જિલ્લા અને તાલુકા તંત્ર દિવાળીના તહેવાર પહેલા જ હરકતમાં આવી ગયું હતું ને બહિયલ ગામે વર્ષો જૂનો ગેરકાયદે પાક્કા દબાણ કરતાને 4 વાર નોટિસ ફટકારી છેલ્લે હુકમ નોટિસ આપ્યા બાદ આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે જિલ્લાને પંચાયત માર્ગ મકાન વિભાગે સપાટો બોલાવ્યો. 15 જેસીબી ટ્રેક્ટરો ડમ્પરો ખડકી દઈ 51 પંચાયત R&B અને 135 જિલ્લા R&B વિભાગના નાના મોટા 186 બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાતા મૈસૂરી જિલ્લા તાલુકો કક્ષાના અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, ASP શ્રી આયુષ જૈન, પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવાયા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટ 8 દુકાનદારોને પુરાવાના આધારે મનાઈ હુકમ આપેલ તેમને બુલડોઝર ટચ કર્યું ન હતું તેમજ જાહેર રસ્તા પર ધાર્મિક સ્થળો સલામત રહ્યા હતા. દબાણ હટાવવા કામગીરીમાં દહેગામ ફાયર બ્રિગેડ ટીમ તૈનાત રહેલ. બહિયલ ગામમાં દબાણકર્તાઓ કેટલાક ગરીબ પરિવારોની રોજીરોટી છીનવાતા લોકો બેઘર બન્યા. દબાણ દૂર કરતા કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી.